31 ડિસેમ્બરના રોજ આપણા 2024ના વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને 2025ના આવકારવા માટે ઘણી મોટી સંખ્યામાં આપણા સુરતી જનો जो है सेलिब्रेट करता હોય છે। अपना બહાર जो અમુક जो રોડ રસ્તાઓ અમુક વિસ્તારો પર जो सेलिब्रेट કરે છે, ખાસ કરીને આપણે ડુમસ રોડ ગૌરવપથ પાલ राजनवाला गौरवपथ થઈ ગયા जो है અને ઉધના મગદલ્લા રોડ થઈ ગયા जो है। આ વિસ્તારોમાં जो લોકો મોટી સંખ્યામાં બહાર આવીને जो है सेलिब्रेट કરે છે અને સાથોસાથ जो है जो डुमस વિસ્તારમાં जो ઘણા બધા जो પાર્ટી પ્લોટો છે जो है ફાર્મ હાઉસીસ છે ત્યાં પણ जो है લોકો 13 જેટલા મંજૂરી માંગી છે जो અત્યાર સુધી આ પ્રક્રિયામાં છે जो है આ સમગ્ર વ્યવસ્થા સારી રીતે થાય, લોકો એન્જોય કરે, પરંતુ એવા કોઈ કૃત્ય નહીં કરે જેથી બીજા લોકોને તકલીફ પડે યા કાયદા વિરુદ્ધમાં હોય અથવા જો આપણે સુરતના નામ ખરાબ થાય આ પ્રકારના કોઈ કૃત્યો નહીં કરે। એના માટે સુરત શહેર પોલીસ તરફથી જો पिछला एक અઠવાડિયાથી અમે લોકો કાર્યવાહી ચાલુ કરી છે, જેમાં ખાસ કરીને જો કોઈ બી નશીલી ચીજોનું સેવન નહીં થાય એના માટે જો એન્ટી નાર્કોટિક ડ્રગ્સના યુઝ કરવાના, બ્રીથ એનાલાઇઝરના અમે લોકો ગઈકાલે બધા જો शहर के अंदर જેટલા બી પોલ્યુશન વિસ્તારો છે એના બ્રીથ એનાલાઇઝરના ટેસ્ટિંગ કરીને આના બ્રીથ એનાલાઇઝર से બધા લોકોને ચેક કરવાના, વ્હીકલ નાકાબંધી કરીને વ્હીકલો ચેક કરવાના, કોઈ ઓવર સ્પીડિંગ નહીં કરે વ્હીકલ એના ચેકિંગ કરવાના जो है અને સાથોસાથ જેટલા બી હોટલ્સ છે જ્યાં અમુક લોકો જો પાર્ટીના આયોજન કરતા હોય છે, અમુક હોટલ તરફ થાય છે जो है પાર્ટી પ્લોટ તરફ થાય છે जो है આ બધા લોકોને બોલાવીને जो है આજથી जो पुलिस अधिकारीઓ અમારે સૂચના આપશે कि कोई પણ પ્રકારના એવા વિધાઉટ પરમિશન એક તો કામ નહીં કરશે અને પરમિશન લઈને બી જેટલા મર્યાદાઓ નક્કી કરવામાં આવે છે આ જ મર્યાદામાં जो है આ સેલિબ્રેશન થાય એના ઇન્શ્યોર કરે जो है हमारा पुलिस जो है अधिकारीઓ जवानों ગઈકાલથી જ જેટલા બી ફાર્મ હાઉસીસ છે આપણા ડુમસ બાજુ ખાસ કરીને બીજી બાજુ જ્યાં અમારે પાસે લિસ્ટ છે આ લોકોને જો ઓનર્સને મળીને અવારનવાર ચેક કરવાની સૂચના આપવામાં આવી છે। જ્યાં પાર્ટી લોકો जो है ઓર્ગેનાઇઝ કરવાના છે ત્યાં जो है जो मंजूरी मांगी है एनी बात करिए छे। साथोसाथ जो हमारे ड्रोन कैमराओं અમે ઉપયોગ કરવાના છીએ जो है पूरा વિસ્તારમાં રેકી કરવા માટે ક્યાં કઈ પ્રકારના પ્રવૃત્તિ થઈ રહ્યા છે, ટ્રાફિકની પૂરી વ્યવસ્થાઓ જો કરવાના છીએ जो है कि જેથી લોકોને તકલીફ નહીં પડે અને સારી રીતે લોકો આપણા ઘરે બી જઈ શકે। તો આ સમગ્ર વ્યવસ્થા અમે લોકો કરી છે जो है એટલે જ છે અગર કોઈ પણ પ્રકારના કોઈ એવા કૃત્ય કરશે જેથી બીજા લોકોને તકલીફ પડે તો એના વિરુદ્ધમાં કડક से કડક કાર્યવાહી કરવા માટે जो है અત્યારે અમે લોકો પ્રતિબદ્ધ છીએ અને આ પ્રકારના તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે અને આ બધા આપ જોઈ પણ શકો છો કે કોઈ પણ મળશે અમે આપને સાથે બી શેર કરતા રહીશું કેટલા લોકો પીધેલા પકડાયા, કેટલા લોકો એક્શન થયા, જો કેટલા ઓવર સ્પીડિંગમાં ગયા, આ પ્રકારના તમામ ચીજો આપ સાથે શેર પણ કરતા રહીશું। हमारे टोटल जो અત્યારે અમારા બંદોબસ્ત એના માટે 4000 પોલીસના બંદોબસ્ત ડિપ્લોય અમે કરવાના છીએ जो है તે દિવસ માટે जो है અને 4 કંપની અમારે પાસે અત્યારે સ્થાયી એસઆરપી છે जो है અને એસઆરપી બાકી जो ટીઆરબી અને આ બધા તે દિવસ માટે 31 માટે करीब हमारे 1100 मानसो ट्रैफिकના વ્યવસ્થા જોવા માટે जो આ પૂરા जो અમે તમામ મેઇન વિસ્તારો બતાવ્યા આપના જ્યાં જનરલી ટ્રેડિશનલી સુરતમાં લોકો સેલિબ્રેટ કરે છે, બહાર મોટી સંખ્યામાં નીકળે છે, આ વિસ્તારોમાં जो हमारा 1100 ट्रैफिक पुलिस टीआरबी અને पुलिस लाइन રહેશે जो है અને 4000 पुलिस 4 कंपनी एसआरपी અને તમામ 400 જેટલી સંખ્યામાં અમારા પીએસઆઈ પીઆઈ અને સિનિયર અધિકારીઓ અમે લોકો રહીશું। અમારા સંવેદનશીલ વિસ્તારોમાં જનરલી અમે લોકો જો ભાગળ બાજુ વધારે આ પ્રકારના એક્ટિવિટી થતી નથી, પરંતુ ભાગળમાં બી અમારા પૂરા જો અધિકારીઓના સિનિયર અધિકારીઓ ડીસીપી અને પૂરી ટીમ ભાગળ બાજુ રહેશે जो है લોકો ફટાકડા અમે લોકો જો જાહેરનામા ત્યારે અમુક કરી દીધા છે, અમુક થાય છે જ્યારે કે આપણા જાહેર રસ્તાઓ પર કોઈ ફટાકડા નહીં ફોડવા। ફટાકડા ફોડવાથી ખબર છે કોઈ ફટાકા તીરછા મિર્ચા થઈ ગયા તો કોઈના મોટી ઇન્જરી કરી શકે છે, મોટી સંખ્યામાં લોકો રહે છે અને પછી જો એક બાઇક બેફામ ચલાવવા ઉપર જો બાઇક વ્હીકલ કોઈ પણ અગર ચલાવશે તો એના ઉપર અમે સીધે ગુના દાખલ કરવાના છીએ, ના કે ડિટેન કરવાના। ડિટેન તો થશે પરંતુ બેફામ રેશ ડ્રાઇવિંગના અમે સીધે આમાં બીએનએસમાં ગુના દાખલ કરી દીધે। फिर आ रीते कोई एक बीजा ऊपर कोई बोटलो पानी न फेंके या कोई वस्तु नहीं फेंके एना एक जाहीरनामा है जो है कोई पण प्रकारना जाहिर में केक कापे, तलवार चक्कू लईने आ बधा एना ऊपर जो पूरा संपूर्ण जो कोई आ प्रकारना कृत्य नहीं करे एना माटे जो है अने जो जाहिर जग्याओ जेटला छे त्यां हॉस्पिटल छे, बीजा अमारा लोको जे सीनियर सिटीजन रहे त्यां मोटी मोटी एकदम माइको अने आ बधा नहीं बगाड़े एना माटे जो है અને એના સાથે જો જેટલા બી અમારા બીજા જો જાહેરનામા રૂટીનમાં હોય છે કે बिना પરમિશનનો કોઈ આ પ્રકારના જો ફાર્મ હાઉસ હોટલમાં નહીં જાય, કોઈ પાર્ટી કોઈ ઓર્ગેનાઇઝ નહીં કરે, આ પ્રકારની એના માટે જો અમે જાહેરનામા પર પ્રસિદ્ધ કર્યા છે।
કેટલા સુધી આ ઉજવણી કરી શકશે? આમાં એના માટે અમારે જો લિમિટ છે ઉજવણીનો કોઈ ટાઈમ નક્કી અમારે નથી, લેકિન જનરલી જો નામદાર સુપ્રીમ કોર્ટના ગાઈડલાઇન્સ છે 10 વાગે પછી માઇક નથી વાગતા. ઇન્ડોરમાં જો હોય છે, ઇન્ડોરમાં હોલ હોય કોઈ આ હોય તો એના માટે આ લોકો કરી શકે છે. પરંતુ જનરલી અમે બધા જ રિક્વેસ્ટ કરીએ છીએ એક બાર નયા સાલના સ્વાગત કરે તો લોકો પોતપોતાના વિસ્તારમાં જાય. હજારો લાખો સંખ્યામાં લોકો હોય તો પોલીસને બી વ્યવસ્થા જાળવવાના હોય છે કે જબ તક છેલ્લા વ્યક્તિ ઘરે નહીં પહોંચી જાય તબ તક પોલીસ જો પૂરા રોડ ઉપર રહેશે. તો બધા અમારી વિનંતી બી છે કે લોકો જ્યારે થાય છે 12:30 1 વાગે તક પોતપોતાના ઘર જતા રહે, જેથી અમે લોકો બીજી વ્યવસ્થાઓ બી જાળવી લઈએ. સર, નશીલા પદાર્થોને લઈને કેટલી જગ્યાઓ પર હાથ ચેકિંગ કરવામાં આવે? અમે લોકો બધે જેટલા આપ વિસ્તાર મેં બતાવ્યા છે કે ડુમસ રોડ થઈ ગયા છે, પાલ અડાજણ વાળા